આપણો સામાન લોડ થઈ ગયો છે અને આપણે જવાનું છે. બહુ ગરમી છે, ફાર્મમાં જવાનું હોય ને નાવા. ચાલો ફાર્મ તરફ આપણે નીકળી ગયા છે. બહુ ગરમી હો ભાઈ. સુરત સોનાની મુહૂર્ત, ગજબ ગરમી. આ બાલકૃષ્ણ ગૌશાળા આવી ગયા આપણે કોપેશ બાવાની. અહીંથી જવાનું આપણે સાંજે કમ્પ્લીટ નાવા જવાનું હોય, મોજે મોજ કરવાની છે. આવ્યું હો ભાઈ, માંડ માંડ ફાર્મ આવ્યું. ગજબ ગરમી હતી હો બાપ બાપ. બધાને પહેલાં અમે 4 જણા આવી ગયા ફાર્મમાં નાવા. બાદ ભરાય છે આપણો ચક આ ચક. હમણાં જમાવટ કરવાની છે. આપણે થોડું નાવાનું ચાલુ કરી દીધું હોય. હજી ઓલા બધા આવ્યા નથી 4-5 જણાએ. હવે આપણે થોડીક પેલા આવે પછી જમાવટ કરવાની છે. એને તો આવડતું હતું તોય પૂરું થઈ આ ફાર્મમાં આવવાનો હરખ એવો હતો ને, સારું 3:30 વાગ્યા એસી છે ને એ બંધ થઈ ગયું બોલો. અને સારું બીજું બહુ મોટું ફિલ્મ થઈ ગયું. અમને એમ થયું બાદ ચલાવીને આપણે કચરું કાઢી નાખી. હવે બાથ આખો ભરાઈ ગયો ને ભૂલ થઈ ગઈ મોટી હારી. હવે એનું નીચે ઓલો પાઇપ દેખાય ને, ત્યાં ખોલીને બંધ, ત્યાંથી બહાર નીકળે બરાબર. હવે અત્યારે કોઈને તરતા આવડતું નથી. 2-3 વાર અમે ટ્રાય મારી પણ ભેગું થયું નહીં, મરાઈ ગયા. હવે તો સારું રાતે 3:30 વાગે ભાભી ચા બનાવે. શું કરવું, ભાઈ જ એટલા નબળા છે ને, વાત જવા દઉં. બપોરનો જમવાનો રેડી થઈ ગયો. શાક આપણે